બાહુડા નો વસુલે તો જગતની માઈમાં અને કોઠિયાના ધણીને ખોટ લાગી જાય ખોટ લાગી જાય राहुल बुआ दिनेश बुआ मैं बोल योगेश स्वभाववाળો પંચો હું ધવલા ગાંડાનો મામો ખૂબ ખમા બોલું છું બરોબર બધું વ્યવહારે ધૂમતો છું હું બરોબર મારા ભગવાનને લઈને બોલતો છું બુઆજી 13 જ જોઈશે એમાંય 13 જ જોઈશે એમાં એવી જ જોઈશે હોય બરોબર ધૂમતો છું ને 29 બોલું તો આ પાવલું પાણી વાપરવું હોય છે જો આવો આવો કર્યું છે ને મંડળ આ મેલડીએ બધું જોયું છે મંડળમાં કેટલા જણા છે મને ખબર નથી પણ કેની ત્યાં હું દુઃખ છે ને બરોબર મેલડી બેઠી છે ને ખબર છે કોને કેવી ભૂખ છે બધી ખબર છે કોઈને કહેવાની જરૂર નથી અને હવે મને ખબર પડી ગઈ છે કોને કેવી ભૂખ છે પડી ગઈ છે તો આમાં ભાઈ 35-38 ગાડી ગણા 39 છે કેમ એમ કહ્યું અરે એવું અરે એવી તો મને ખબર હોય ખોટું બોલે તો અરે એવી એટલે એ કઈ કોઈ બતાવવાની જરૂર નથી વગાડો રાવળ દેવ આવજો હો ધવલા ગાંડાનો મામો આજે માવતર નો બની જાવ ને તો કુમડિયાની સરકાર નો હોય તો હોઈ જાવ કીધું આ મેલડી અને આ મેલડી કીધું હું ધવલા ગાંડાનો મામો બોલું છું ઈ બોલે તોય ભલે ના બોલે તોય ભલે હું બોલે તોય ભલે બધું હરખું છે પણ
તમારા મંડળ વાળાના ઘરે કેન્સરનો ખાટલો કોને છે? નાનો માણસ છે, નહીં દેખાતો હોય તમને, પણ આવી શકો. મને દેખાય છે તો જ આમાં 19-21 જાહેર થાય. પણ મજા કરો. કેટલા જણા છો? સાંભળો તો ઓલા કેટલા હો? અરે અમે એટલે જ પૂછ્યું. હું ધવલા ગાંડાનો મામો છું. અને શું વાત થયો છે એ મને નહીં ખબર. અહીં આવ્યો છું તો શું કહું છું, બરોબર ધૂણતો હોઈશું ને. આમાં 14 થઈ ગઈ. તો એ ટેલર હે. આવતા વર્ષે આમ જો 92 ના 95 હોય તો ધવલા ગાંડાનો મામો એવું મારું વેણ છે. બરોબર ધૂણતો હોઈશું ને. આમાં વધાવો થાવો જ જોયો. ઓગણી કા 21 23 છે. એને બેકી દેખાય. તમે આ પાડતા હતા એટલે બધું ભેગું ન થયું તમારું. મેલડી મેલડી કર્યું છે. ચોપડે જમાશે. હું ધવલા ગાંડાનો મામા કહું છું. હાથ બોલો હાથ. હા પણ તને બધું છે, પણ તને કોઈ માનતા નથી. હું ધવલા ગાંડાનો મામા કહું. અમે ગાંડા માણાનો નાના માણાનો કોઈ માણા નો આપણે કોઈ કહેવાય છે. બરોબર હવે તો સાંભળી ગયો છો ને. તો હું ધવલા ગાંડાનો મામો છું બોલીને બીજું બોલું ને તો જગતમાં મને આ પટેલે ખવડાવેલા પોતા હરામ હોય. जहो बाप जहो भाई बेही जाओ ने यार मेरडी ने हम दीदा 1.5 कलाक से जो हमारी जो